મોરની થેલી લઈ આવ્યો અને તે પણ તેને પાછી આપી દીધી. તો શ્રી ઠાકોરજી જો આપણા માટે સૂક્ષ્મ પણ વિચારે તો તે આપણા માટે મોટું કાર્ય કરનારું બની જાય છે. એક બીજા પ્રસંગમાં વ્યાસજી અને જન્મજય, તો જન્મજય કહે છે વ્યાસજીને કે ભાગ્યમાં લખેલું હોય તે થાય જ એવું થોડી જરૂરી છે. અને વ્યાસજી કહે છે કે હું તને કહું છું, જા, તારા ભાગ્યમાં 7 બ્રાહ્મણના બાળકની હત્યા લખી છે, ચાહે તો તું બચી જા. તે સોચે છે કે હું કેવી રીતે બ્રાહ્મણ બાળકોની હત્યા કરી શકું. અને વ્યાસજી તેને વોર્ન કરે છે કે જો થોડા સમય પછી તારા રાજ્યમાં એક ઘોડા વેચનારો આવશે, બધા ઘોડા લેજે, પણ એક ઘોડો જે શ્યામ રંગનો હોય અને જેના શ્વેત કર્ણ હોય તેવો નહીં.